આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે આપણે ચર્ચા કરીશું આઈપીએલની મુંબઈ ઇન્ડિયન્સ ટીમનું પ્લેઇંગ 11 પ્રિડિક્શન. મુંબઈ ઇન્ડિયન્સે આ વખતે સારી એવી ખરીદી કરી છે ઓપ્શનમાં, જેમાં છે ટ્રેન્ટ બોલ છે, રિયાલ રિકિન્ટન છે, વિલ જેક્સ છે, મિચેલ સેન્ટનર. જો પ્લેઇંગ 11ની વાત કરવામાં આવે મુંબઈ ઇન્ડિયન્સની, તો રોહિત શર્મા, રિયાલ રિકિન્ટન, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા જબરજસ્ત ફોર્મમાં છે આ વખતે. ઇંગ્લેન્ડ સામેની વનડેમાં પણ T20માં પણ તમે જોઈશે. પછી આવશે હાર્દિક પંડ્યા, નમનદીરને રાઇટ ટુ મેચ કાર્ડ દ્વારા મુંબઈ ઇન્ડિયન્સે ખરીદી કર્યું હતું. મિચેલ સેન્ટનર, વિલ જેક્સ, દીપક ચહર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ અને કરણ શર્મા 12th મેન તરીકે પણ રમી શકે છે અને નમનદીર તરીકે સુપર સબ તરીકે પણ રમી શકે છે. મુંબઈ ઇન્ડિયન્સની આ વખતની ખરીદીમાં સૌથી મોટી બાય છે, બેસ્ટ બાય છે દીપક ચહર, અને એના કરતાં પણ સૌથી સારામાં સારી બાય છે ટ્રેન્ટ બોલ્ટ. કારણ કે મુંબઈ ઇન્ડિયન્સને બોલિંગમાં બહુ જ પ્રોબ્લેમ થાય. પાછલી 3 સિઝનમાં મુંબઈ ઇન્ડિયન્સનું બહુ જ ખરાબ પ્રદર્શન થયું હતું, કારણ કે જોફ્રા આર્ચરને તો તે ઇન્જરીના કારણે ના રમી શક્યો, જસપ્રીત બુમરાહ ઇન્જરીના કારણે રમ્યો જ નથી. એના કારણે મુંબઈ ઇન્ડિયન્સ બહુ જ ખરાબ સ્થિતિમાં હતું. આ વખતે શું મુંબઈ ઇન્ડિયન્સ 6મી વખત ચેમ્પિયન બનવાની ક્ષમતા ધરાવે છે? હાર્દિક પંડ્યા, રોહિત શર્મા, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ અને 5 નંબર બોલિંગમાં તો ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ અને દીપક ચહર. મુંબઈ ઇન્ડિયન્સ આ વખતે શું ચેમ્પિયન બનશે? તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને વિડીયોને શેર કરો. શું મુંબઈ ઇન્ડિયન્સ 6મી વખત ચેમ્પિયન બનશે? એનો જવાબ તમે કોમેન્ટમાં જણાવો. કારણ કે